ચાલો સ્ટાર્ટ. સ્વાધ્યાય 1.3 ધોરણ 9 દાખલો પણ 9મો. નીચેની સંખ્યાઓ સમય કે અસમયમાં વર્ગીકૃત કરો. તો મિત્રો આપણે અગાઉ શીખી ગયા કે સમય સંખ્યા કોને કહેશો કે જે પૂર્ણ વર્ગ પૂર્ણ ઘન છે, જેનું વર્ગમૂળ ઘનમૂળ નીકળી શકે છે, સમય સંખ્યા છે. અસમય સંખ્યા કે જેનું વર્ગમૂળ ઘનમૂળ પંચમૂળ નીકળતું નથી, અસમય બની રહે છે. દાખલા તરીકે પહેલું ઉદાહરણ જોઈએ આપણે કે √23. તો 23નું વર્ગમૂળ નીકળી ન શકે માટે અસમય છે. આટલું યાદ રાખો, 23નું વર્ગમૂળ નીકળે નહીં માટે અસમય. સેકન્ડ, 225 રૂટ એટલે કે 225નું વર્ગમૂળ નિકાલો તો કેટલું નીકળશે? 15. તો 225નું વર્ગમૂળ 15 થાય છે માટે આ સંખ્યા કેવી કહેશું આપણે? સમય છે. થર્ડ એક્ઝામ્પલ લઈએ, 0.3796. તો અહીંયા વર્ગમૂળ કાઢવા બેસીએ તો વાર લાગે, એના બદલે પોઈન્ટ પછી જુઓ 1 2 3 4 બેકી અંક છે. પોઈન્ટ પછી 1 2 3 4 બેકી અંક છે માટે કઈ આપી દેશો? સમય. અહીંયા પણ પોઈન્ટ પછી જુઓ કેટલા અંકનો નિર્દેશ કરેલો છે, 1 2 3 4 5 6 બેકી માટે આ પણ કેવી છે? સમય. પાંચમો અંક જોઈએ તો એમાં રિપીટેશન થાય છે, 1.10 પછી 100 1000 1 લાખ 1 કરોડ આ રીતે. તો પોઈન્ટ પછી 10 100 1000 10,000 એ રીતે પુનરાવર્તિત થતી સંખ્યા છે, અનંત છે, અનાવૃત છે માટે અસમય કહેવાય છે. તો અનંત સંખ્યા કેવી કહેવાશે? અસમય. તો અહીંયા તમારો 9મો એક્ઝામ્પલ ફિનિશ. હવે ચેપ્ટર 1.4 ઉપર નજર કરીએ આપણે કે ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિની મદદથી સંખ્યા રેખા ઉપર 3.765 નો નિર્દેશ કરો. ખાસ નોંધ કરજો મિત્રો કે 3.765 દર્શાવવાના છે આપણે સંખ્યા રેખા ઉપર. તો સંખ્યા રેખા આપણે 8મા ધોરણમાં પણ શીખી ગયા કે 0 જમણી બાજુએ ઘન પૂર્ણાંક લઈ લો 1 થી 10, ડાબી બાજુએ ઋણ પૂર્ણાંક, પણ અહીંયા ઋણની કોઈ જરૂરિયાત નથી માટે ઉલ્લેખ કરેલ નથી. ઘન સંખ્યા જ છે એટલે 0 થી 10 સુધી લેતા. સૌથી પહેલા સંખ્યા રેખા બનાવી કાઢવાની 0 થી 10 સુધીની. હવે એક એક અંક લેવાનો, પ્રથમ 1 અંક, પછી 2 અંક લેવાના જોડે, પછી 3 અંક જોડે લેવાના, પછી 4 અંક લઈ લેવાના. તો પહેલો અંક સ્ટાર્ટ કરો તો પહેલા અંકમાં છે 3. તો 3 નો સમાવેશ ક્યાં થશે મિત્રો? કે 3 થી 4 માં થશે માટે આપણે 3 અને 4 ઉપર આ રીતે રાઉન્ડ કરીશું. ફરીથી 3 નો સમાવેશ 3 અને 4 માં થઈ જાય છે માટે 3 અને 4 ઉપર રાઉન્ડ કરીએ. હવે બીજી સંખ્યા રેખા બનાવો, એમાં 3 છે અહીંયા લેતા, 4 છે છેડે મૂકતા. ત્યાર પછી રકમમાં જોઈએ તો એક અંક પૂરો થયો, 2 અંક લઈ લઈએ એટલે કે 3.7 લેતા આપણે. 3.7 ક્યાં આવશે? તો આ 3 તો ખરા જ, આ 4 ખરા, તો 3 એકલા નથી, 3.0 કહેવાય. ત્યાર પછી 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 3.8 3.9 અને 4. તો આ રીતે વચ્ચેની સંખ્યા લખી કાઢો. ફરીથી 3 પછી 0 મૂકીને 3.1 2 3 4 5 6 7 8 9 સુધી લેતા. 2 અંક જુઓ 3.7 આવી જશે. જો 3.7 આ રહ્યા, તો 3.7 એકલા નથી લેવાની, અને પછીનો અંક લેવાનો છે પહેલાની માફક જ કે ભાઈ 3.7 અને 3.8 આ બંને લઈ લેવાના. હવે સંખ્યા રેખા ફરીથી નીચે બનાવો, એમાં 3.7 નીચે લેતા, 3.8 આ સાઈડ લેતા. 2 અંક પૂરા થયા, 3 અંક જોડે લઈએ, 3.76 લઈએ આપણે, 3.76 3 અંક લઈએ. તો આ 3.7 નહીં પણ 3.70 ગણાય. ત્યાર પછી 3.71 72 73 74 75 76 ને 78 ઓગણીસ 3.8. તો આપણે સમાવેશ 3 અંકનો કરવાનો, 3.76 તો આ રહ્યા 3.76 અને ત્યાર પછીનો પણ અંક લઈશું 3.77. બંને અંક લેવાના, મૂળ અંક અને પાછળનો અંક બંને લેવાના. 3.76 3.77 લેતા. હવે ફરીથી સંખ્યા રેખા બનાવી, આ 3.76 ને અહીંયા મૂકો, 3.77 અહીંયા મૂકો. હવે 4 અંક લઈશું આપણે, 3 પૂરા થયા, 4 જોડે લઈએ, 3.765 લેતા. તો આ ગણાય 3.76 તો ખરા જ, 65 શૂન્ય ચડાવી દેવાનું, કઈ નથી. તો 3.760 61 62 63 64 ને 65 રકમ સામે જુઓ, 3.765 મળી ગયા આપણને.
તો આ થયો તમારો ફાઇનલ આન્સર અને અહીંયા દાખલો તમારો ફિનિશ. ચાલો, આ રીતે મિત્રો આપણે એક બીજું ઉદાહરણ લઉં તમને કે દાખલા નંબર 2 માં જોઈએ આપણે. તો દાખલા નંબર 2 ઉપર નજર કરીએ તો ક્રમિક વિપુલ દર્શક પદ્ધતિની મદદ વડે 4.26 કહેવાય ને 4 દશાંશ સ્થળ સુધીનું દર્શાવો. તો 4.26 ને 4 દશાંશ સ્થળ સુધી લેવાના, એટલે કે પોઈન્ટ પછી કેટલા અંક આવવા જોઈએ? 4. તો અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે? 2. તો પોઈન્ટ પછી 4 અંક લેવા માટે 26 રિપીટ થવાના છે, કારણ કે 12 છે, માટે 26 ને ફરી વાર મૂકી દો. આ 26 તો હતા જ, આ 26 રિપીટ થયા એટલે ફરી વાર મૂક્યા. હવે જુઓ, પોઈન્ટ પછી 1 2 3 4 અંક થઈ ગયા. આ 4 દશાંશ સ્થળ સુધી થઈ ગઈ. તો આ બન્યો તમારો પ્રશ્ન ફાઇનલ. હવે એને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરીએ આપણે કે ભાઈ 4.26. તો ફરીથી જ કહે તો અમને કહું કે 4.26 કેવી રીતે આવશે? તો 4.26 બાર તો આપેલા જ છે. 4 દશાંશ સ્થળ સુધી જવાનું છે. 26 નું પુનરાવર્તન થાય છે, માટે આ 26 તો નીચે મૂક્યા. 26 રિપીટ થયા તો ફરી વાર લીધા. જોઈ લો, 4 અંક થઈ ગયા પોઈન્ટ પછી. હા, તો હવે દાખલાની શરૂઆત આપણે કરીએ. સૌપ્રથમ અગાઉના દાખલામાં સમજાવ્યું એ મુજબ સંખ્યા રેખા દોરી 0 થી 10 સુધીનું આલેખન કરો. ત્યાર પછી એક એક અંક લેતો જવાનો. પહેલો અંક, પછી 2 અંક લેવાના, પછી 3, પછી 4 અને પછી બધા. તો ફર્સ્ટ સ્ટાર્ટ. પહેલો અંક જોઈએ 4 છે. દશાંશથી આગળ કેટલા છે? 4. 4 નો સમાવેશ એમાં થશે 4 અને 5 થઈ જશે. ફરી વાર 4 નો સમાવેશ 4 અને 5 થશે. નીચે બીજી એક સંખ્યા રેખા દોરી 4 ને નીચે લેતા 5 ને આ સાઈડ ઉતારો. હવે 2 અંક જોડે લ્યો, એટલે કે 4.2 લેવાના. 4 નું આલેખન થઈ ગયું. હવે આપશું 4.2 આપણે. તો 4.2 ક્યાં આવશે જોઈએ આપણે. તો 4.0, આ 0 મૂકી દેવાનો, પાછળ કઈ નથી. 4.1, 4.2, 4.3, 4.4, 4.5, 4.6, 4.7, 4.8, 4.9 અને 5. આ જગ્યા નથી એટલે ઉલ્લેખ આપ્યો નથી. આપણે જરૂરિયાત છે 2 અંકની જ. પહેલો અંક ફિનિશ 4, બીજો અંક 4.2. તો 4.2 અહીંયા આવશે. 4.2 અને પાછળનો અંક લેવાનો 4.3. આની ઉપર રાઉન્ડ કરતા ફરીથી સંખ્યા રેખા નીચે બનાવો અને આ 4.2 નીચે લેતા, 4.3 નીચે લેતા. હવે 3 અંક લેવાના, એટલે કે 4.26 લેશું. તો અહીંયા 4.2 હતા, પાછળ 0 મૂકી દો એટલે 20 થઈ ગયા. 4.20, 21, 22, 23, 24, 25 અને 26, 27, 28, 29, 4.3. તો આપણે ઉલ્લેખ આપવાનો છે 3 અંકનો 4.26 નો, એટલે 4.26 આવશે અને એની પાછળનો અંક કઈ આવશે, એટલે આ બંને ઉપર નિશાની કરો. હવે 4.26 નીચે લ્યો, 4.27 આ બાજુ લ્યો. 3 અંક પૂરા થયા, એટલે હવે 4 અંક લેશું આપણે. તો 4.262. તો અહીંયા આપેલું છે 4.260. આ 0 મૂકી જ દેવાનું નથી. તો 4.261, આ 62, 63, 64, 65, 66, 67, 68, 69. જગ્યા નથી, ઉલ્લેખ આપ્યો નથી. 4.27. તો આપણે 3 અંક લેવાના હતા પોઈન્ટ પછીના. તો 4.262 અને પછી રાઉન્ડ કરી દો 4.263 નીચે લઈ લો. ચલો, 4 અંક પૂરા થઈ ગયા. 5 અંક લઈ લઈએ. આખી રકમ આવશે હવે 1 2 3 4 5, એટલે કે 4.26 લેવાના. તો અહીંયા જો મિત્રો, તો 4.262 પાછળ કઈ નથી, 0 મૂકી દીધા, એટલે ત્યાં 4.2620. આપણે 4.26 અટકી જવાનું. 4.2621, 4.2622, 4.2623, 24, 25 અને 26. તો 4.2626 આ તમારો ફાઇનલ આન્સર. અહીંયા દાખલો તમારો સ્ટાર્ટ. સ્વાધ્યાય 1.5 ઉપર જઈએ આગળ આપણે. દાખલો નંબર 1. નીચેની સંખ્યા સમય અને અસમય સંખ્યામાં વર્ગીકૃત કરો. આપણે શીખવાડ્યું મુજબ સમય કોને કહેશો, અસમય કોને કહેશો? કે જે પૂર્ણવર્ગ સંખ્યા છે, વર્ગમૂળ ઘનમૂળ નીકળે સમય. જે પૂર્ણ વર્ગ નથી, અસમય છે. તો એક પહેલો એક્ઝામ્પલથી ખ્યાલ આવવા મળશે આપણને કે 2 - √5. તો અહીંયા જો બંને અલગ પાડો ગયા. 2 કેવો છે? ઘનપૂર્ણાંક છે.
તો 2 ને સમ્મે લઈશું આપણે, કારણ કે પૂર્ણાંક છે. પરંતુ √5 છે, 5નું વર્ગમૂળ નીકળી શકે નહીં, માટે તેને કેવો લઈશું? અસમ્ય. તો એક સમ્ય હોય અને એક અંક અસમ્ય હોય તો આખી સંખ્યા કેવી બને? અસમ્ય. આટલું યાદ રાખજો. સમ્ય પ્લસ અસમ્ય ઇઝ ઇક્વલ ટુ અસમ્ય. આ સૂત્ર જ બન્યું આખું. જુઓ તમારું કે પહેલી સંખ્યા 2 સમ્ય છે, √5 કેવી છે? અસમ્ય. કેમ? 5નું વર્ગમૂળ નીકળી શકતું નથી. તો એક સમ્ય હોય અને એક અસમ્ય હોય તો આખો જવાબ કેવો લખવાનો? અસમ્ય. બીજો એક્ઝામ્પલ, 3 + √23 - √23 લેતા. તો આમાં √23 નીકળી જશે, 3 ઘન પૂર્ણાંક મળે છે, માટે કેવી સંખ્યા બનશે? સમ્ય છે. પૂર્ણાંક સંખ્યા છે માટે કેવી કહેશો એને? સમ્ય છે. ત્રીજું એક્ઝામ્પલ લઉં તમારું કે 2√7 અને 7√7. તો એ √7 નીકળી જશે, ઉડશે. રહ્યા 2/7 અપૂર્ણાંક મળ્યો, માટે એ પણ કેવો થઈ ગયો? સમ્ય. ચોથું ઉદાહરણ લઈએ, 1/√2. એ પહેલા એક્ઝામ્પલ જેવો જ છે કે એમાં અંશ 1 છે તો એ સમ્ય છે, ઘન પૂર્ણાંક છે. √2 છે, 2નું વર્ગમૂળ નીકળી શકતું નથી, માટે અસમ્ય છે. તો એક સમ્ય છે, બીજું અસમ્ય હોય તો આખી સંખ્યા કેવી આપવાની? અસમ્ય. માટે 1/√2 અસમ્ય થાય છે. સાદુરૂપના દાખલામાં જોઈએ એક્ઝામ્પલ નંબર 2. 3 + √3 × 2 + √2. 2 કૌંસ વચ્ચે ગુણાકારનો સંબંધ છે આપણે. તો ધોરણ 8માં વિસ્તરણના દાખલા શીખી ગયા એ મુજબ પહેલું પદ લઈ લો 3, આખો કૌંસ મૂકી દો 2√2. બીજું પદ મૂકો √3, પ્લસ છે તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. અને પ્લસ છે એટલે પ્લસ કરો, √3 આખો કૌંસ મૂકી દો ફરીથી 2 + √2. ફરીથી જોવા જઈએ, પહેલું પદ 3 આખો કૌંસ, બીજું પદ √3 આખો કૌંસ, મલ્ટીપ્લાય આપો 3 × 2 = 6, પ્લસ 3નો ગુણાકાર √2 જોડે 3√2, પ્લસ 2નો ગુણાકાર √3 જોડે એટલે 2√3, પ્લસ √3 × √2 3 × 6 √6. તો આ થયો તમારો ફાઇનલ આન્સર. બીજો એક્ઝામ્પલ લઉં તો 3 + √3 × 3 - √3. આ પણ ધોરણ 8માં આપણે શીખી ગયા a² - b² મુજબ a - b અને a + b મુજબ અવયવ પડશે આના. અર્થાત પહેલા સાથેનો ગુણાકાર એટલે 3નો વર્ગ પ્લસ માઇનસ લેતા, બીજાનો બીજા સાથે ગુણાકાર √3² 3નો વર્ગ થશે 9 માઇનસ √3નો વર્ગ એટલે કે વર્ગ અને વર્ગમૂળ નીકળી જતા માત્ર રહેશે 3. કોઈ પણ વર્ગમૂળનો વર્ગ હોય તો વર્ગમૂળ અને વર્ગ બંને નીકળી જાય, માત્ર પૂર્ણાંક સંખ્યા રહે 3. 9માંથી 3 નિકાલો 6 જવાબ. ત્રીજો એક્ઝામ્પલ લઉં, √5 + √2². તો આના અવયવ પાડવાના છે આપણે a² + 2ab + b². આ રીતે આનો અવયવ પડશે. જોઈએ, પહેલા પદનો વર્ગ પ્લસ 2નો ગુણાકાર આખા પદ જોડે, અર્થાત 2√5 × √2 પ્લસ √2². ફરીથી સૂત્ર મુજબ ઢાળી દઉં, પહેલા પદનો વર્ગ પ્લસ હોય તો પ્લસ કરો, માઇનસ હોય તો માઇનસ. અહીંયા પ્લસ છે માટે પ્લસ કરતા, 2નો ગુણાકાર આખા પદ જોડે પ્લસ છેલ્લા પદનો વર્ગ. છેલ્લું પદ પ્લસ જ આવે, ધ્યાન રાખજો. √5નો વર્ગ એટલે વર્ગ અને વર્ગમૂળ ગયા 5 રહ્યા, પ્લસ આ 3ને મલ્ટીપ્લાય આપો તો 2 પૂર્ણાંક છે અને 5 અને 2 બંને રૂટમાં છે, તો રૂટનો જ ગુણાકાર શક્ય બનશે. આની સાથે નહીં થાય, 2 ના 2. આ રૂટનો ગુણાકાર શક્ય બનશે, 5 × 2 = 10 એટલે કે √10 પ્લસ √2નો વર્ગ 2. વર્ગ અને વર્ગમૂળ ગયા 2 રહ્યા, 5માં 2 ઉમેરતા 7 પ્લસ 2√10. આ તમારો આન્સર. ચોથો એક્ઝામ્પલ લઈ લો, લાસ્ટ, √5 - √2 × √5 + √2 નો ગુણાકાર લેતા. તો આમાં પણ a² - b² મુજબ જ અવયવ પડશે. પહેલા સાથે ગુણાકાર પ્લસ માઇનસ, બીજાનો બીજા સાથે ગુણાકાર, એટલે કે
√5 ઇન્ટુ √5 √5 નો સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ √2 નો શું થશે સ્ક્વેર રૂટ અને વર્ગ બંને નીકળી જશે 5 આમાં પણ રૂટ અને સ્ક્વેર નીકળી જશે માત્ર રહેશે 2 5 માંથી 2 નિકાલો પાછળ વધ્યા 3 અહીંયા તમારો દાખલો ફિનિશ